મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા પોતાની જીતનો જશ્ન મનાવતા એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ અને વાયરલ વિડીયોની અંદર જે પોતે સાંસદ છે એ બંદૂક લઈને અને કારતૂસથી ભરેલો જે બેલ્ટ પટ્ટો લગાવી રેલી કાઢી હતી અને આ ચોંકાવનારો દ્રશ્ય છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો, કારણ કે એક રીલ બનાવી હતી, બાપ તો આખિર બાપ હોતા, પરંતુ અહીંયા વિપક્ષના નેતાઓ દ્વારા સાંસદને બરાબરના ઘેરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે આ જીતનો જશ્ન મનાવો છો એ કઈ રીતે, કારણ કે જે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાવાની હતી તે દિવસે જ આમ આદમી પાર્ટીના 3 સભ્યોને જે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા ચોરી કરી લેવામાં આવ્યા, એટલે તે દિવસે કિડનેપ થઈ ગયા હતા। અને જો તમારે ચોરી કરીને જે આ ચૂંટણી જીતવી હોય પછી આ રીતના જીતનો જશ્ન મનાવો, આ તે કેવી ખુશી, એવું આમ આદમી પાર્ટીના કેટલાક હોદ્દેદારો સાંસદને બરાબર ટોકર કર્યા। જે મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં જે ઇલેક્શન યોજાઈ હતી પ્રમુખ ઉપપ્રમુખ માટે, જે રીતના તાલુકા વાઇઝ પાર્ટીઓ દ્વારા બોડી બનાવવા માટે અને તાલુકા પંચાયત હેન્ડલ કરવા માટે પ્રમુખ ઉપપ્રમુખને નીમવામાં આવ્યા હતા, પરંતુ તે જ દિવસે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો દ્વારા આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા જે તાલુકા સદસ્ય વોટિંગ આપવા જતા ત્યાંથી જ એમને ઉપાડી ગયા। જે રીતના સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદર સાફ સાફ દેખાવામાં આવી રહ્યું છે કે ભાઈ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે બે જે આમ આદમી પાર્ટીના સભ્યોને પોલીસની ગાડી આવે છે અને ત્યાં એમને ધક્કો મારીને જીભની અંદર બેસાડીને ત્યાંથી લઈ જવામાં આવે છે। એટલે મિત્રો, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમનો આક્ષેપ છે કે ભાઈ આમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ સાથે પોલીસની પણ મિલીભગત છે, કારણ કે પોલીસ જે રીતના ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક એમની મિલીભગતના કારણે ત્યાં આ પ્રકારની હરકતો સામે આવી। પરંતુ જે રીતના પોલીસનું નિવેદન આવ્યું કે ભાઈ જે રીતના આમ આદમી પાર્ટીના 2 સભ્યો તે દિવસે ગેરહાજર હતા, એ તો એમનો પ્રશ્ન છે, કારણ કે એ પાર્ટીથી નારાજ હોય અને ક્યાંક ને ક્યાંક એમને વોટિંગ નહીં આપવાનું હોય, એ કારણોસર એ સભ્યો છે ત્યાંથી ચાલ્યા ગયા હતા। તો અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સાચા કોણ, પોલીસ કે પછી જે આમ આદમી પાર્ટીના લોકો, કારણ કે જે રીતના ત્યાં સોશિયલ મીડિયાની અંદર વિડીયોમાં સાફ સાફ બતાવવામાં આવી રહ્યું છે કે ભાઈ જે રીતના સભ્યોને પોલીસની ગાડીની અંદર બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે અને અહીંયા પોલીસ તંત્ર અંજાણ બની રહ્યું છે કે ભાઈ અમે આ જે વસ્તુ થયું છે એનાથી વાકેફ નથી, અમારી જાણ બહાર આ પ્રકારના કૃત્યો થયા છે। અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ અહીંયા જે રીતના એમનું નિવેદન આવ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને આ લોકો જે બદનામ કરવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને એમના લોકો બોખલાઈ ગયા છે, ડરી ગયા છે અને એના કારણે જ આમ આદમી પાર્ટીમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમાં ભાગલા પડી ગયા છે। એ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા ત્યાં નિવેદન પણ આપવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા સાચી હકીકત શું છે એ લોકો અને જનતા જાણવા માંગે છે, કારણ કે જે રીતના ત્યાં દ્રશ્ય બન્યા છોટાઉદેપુર જિલ્લામાં એ ચોંકાવનારા હતા અને આખા ગુજરાતમાં આ ઇલેક્શન છે એ ખૂબ ચર્ચામાં ચાલી હતી, કારણ કે જે વોટિંગ આપવા જતા સભ્યો અંદર ઓફિસમાંથી ચોરાઈ જતા હોય તો અહીંયા ખરેખર જવાબદારી પોલીસ તંત્રની આવે, કારણ કે પોલીસ જે સેવા સુરક્ષા અને શાંતિ જાળવવા માટેની જે પોલીસ એ કામ કરતી હશે અને ક્યાંક ને ક્યાંક અહીંયા પોલીસની પણ જવાબદારી બને છે કે ભાઈ અહીંયા ગેરરીતિ ન થાય, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રકારના દ્રશ્યો જે સામે આવ્યા એ ચોંકાવનારા હતા। જે મિત્રો, તમારે આ ઘટના વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।